અમદાવાદ શહેરમાં આજે 148મી રથયાત્રા ખૂબ જોરશોરથી અને રંગેચંગે મનાવવામાં આવી રહી છે. પરંતુ તેની અંદર થોડા સમય પહેલા એક વિઘ્ન આવ્યું છે, જેમાં રથયાત્રામાં સામેલ ગજરાજ એટલે કે હાથીમાંથી 3 હાથી બેકાબૂ થયા હતા. અચાનક યાત્રાનો રૂટ છોડીને અલગ પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા જોઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. 3 જેટલા લોકોને ઈજાગ્રસ્ત થયાનું જાણવામાં આવે છે, પરંતુ પોલીસની વ્યવસ્થાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને ગણતરીની મિનિટોમાં જ હાથી પર નિયંત્રણ મેળવવામાં આવ્યું છે. આ બનાવ ખાડિયા ઘાંચી પોળ પાસે ડીજેના વધારે પડતા અવાજને કારણે હાથી બેકાબૂ થયાનું જાણવામાં આવી રહ્યું છે. આમાં એક નર અને 2 માદા હાથીને કવર કરી સાઈડમાં કરી દેવામાં આવ્યા છે અને રથયાત્રામાંથી બાકાત કરી રથયાત્રાને આગળ ચલાવવામાં આવી છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાલો આપણે એક નજર વિડીયો ઉપર જોઈએ. અમદાવાદ શહેરમાં આજે 148મી રથયાત્રા ખૂબ જોરશોરથી અને રંગેચંગે મનાવવામાં આવી રહી છે. પરંતુ તેની અંદર થોડા સમય પહેલા એક વિઘ્ન આવ્યું છે, જેમાં રથયાત્રામાં સામેલ ગજરાજ એટલે કે હાથીમાંથી 3 હાથી બેકાબૂ થયા હતા. અચાનક યાત્રાનો રૂટ છોડીને અલગ પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા જોઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. 3 જેટલા લોકોને ઈજાગ્રસ્ત થયાનું જાણવામાં આવે છે, પરંતુ